એક મસ્ત વાર્તા. એક કોલેજમાં ભણતો છોકરો હવે એક વખત તેના પિતાને કહે છે કે જા તું વસ્તુ લેવા જા છો ને ત્યાં મારું નામ આપજે એટલે તારું કામ પતી જશે. છોકરો ગુસ્સે થઈ ગયો કે શું આખો દિવસ તમે મને એમ જ કહેતા કે મારું નામ આપજે, મારું નામ આપજે. મને શરમ આવે છે, હું ક્યાંય તમારું નામ આપતોય નથી ને આપવાનોય નથી. પિતા કહેતો કાંઈ વાંધો નહીં, નું આપતો, મને શું. હવે એ છોકરાને સવારે 10 વાગે સરકારી કચેરીમાં કામ હતું. ત્યાં એક એના કાગળમાં સહી કરાવવાની હતી સાહેબ પાસેથી. હવે અધિકારી શ્રી થોડા વ્યસ્ત હતા તો છોકરાને બહાર બેસવું પડ્યું અને છોકરો લગભગ અડધી કલાકથી બેઠો હતો. તો એની બાજુમાં રહેવા વાળા એક રામજી કાકા આવ્યા. એને કીધું કે બેટા તું તો મુનાન છોકરો છો ને? એ કે હા. તો એક કામ કર ને, એ કે સાહેબને કે તું મુનાન છોકરો છે, તારું કામ હમણાં કરી દેશે. એ કે એમાં શું હવે, ભલે ને અડધી કલાક પછી કરશે. તો સાહેબ પાસે રામજી કાકા લઈ ગયા છોકરાને, કહ્યું કે સાહેબ આ મુનાન છોકરો છે. તો સાહેબ કે અરે તો પેલા કેવું જોઈએ ને, એ તો બહુ સારો માણસ છે, એ તો દર વખતે એમને મદદ કરે છે, હર હંમેશ ખડા પગે ઉભો હોય. આવ દીકરા, તારી સાહેબ પેલા કરી દેતા, એમ આવું કીધું હોત તો. પછી છોકરાને અફસોસ થયો કે મારે પેલા કહેવાની જરૂર હતી. તોય હજી અહમ ઓછો નથી થતો. ઘરે આવી ગયો પછી મમ્મીએ કંઈક એને વસ્તુ રિપેર કરવા માટે આપી, ઘરકામની કંઈક વસ્તુ હશે. તો ત્યાં ગયો, ત્યાં પણ એને ઘડીકમાં કોઈ જવાબ ન આપ્યો. એટલે છોકરાએ વિચાર્યું કે એક કામ કરું, પપ્પાનું નામ આપું. એને પોતાના પિતાનું નામ આપ્યું. પેલા માણસે જલ્દીથી એની જે વસ્તુ હતી એ રિપેર કરી આપી. બપોર પછી એનું લેપટોપ બગડી ગયું. લેપટોપ બગડી ગયું એટલે ગામમાં એક જ વ્યક્તિ હતો, પણ એની પાસે કામ બહુ ઝાઝું હતું. એટલે એને રિક્વેસ્ટ બહુ ઝાઝી કરી, ભાઈ તું મને કરી દે ને, મારું કામ અટકી જશે. પેલા માણસે ના પાડી. છેલ્લે એને પોતાના પિતાનું નામ કહ્યું કે હું મુનાભાઈ છોકરો, મને કરી દો ને. ઓલા માણસે તાત્કાલિકમાં કરી દીધું. અંતે રાત્રે 10 વાગે એક દુકાનમાંથી એને વસ્તુ લેવી હતી, દુકાન બંધ થઈ ગઈ. હવે એ વ્યક્તિને ફોન કરીને કહે છે કે મુનાભાઈ છોકરો, મને આ વસ્તુ મળશે? તો પેલો માણસ કે ચિંતા ન કરો, હમણાં આવું છું, દુકાન ખોલીને તમને અત્યારે જ વસ્તુ આપી દઈશ. બધી વસ્તુ લઈ લીધી. રાત્રે ઘરે આવ્યું અને પિતાના પગમાં પડીને બેસીને કહે છે કે ખરેખર આજે મને ખબર પડી કે તમે શું કામ મને એમ કહો છો કે મારું નામ આપજે. એટલા માટે તમે મને નથી કહેતા કે તમારું નામ થાય, એટલા માટે કહો છો કે મારું ક્યાંય કામ ન અટકી જાય. હવે ખરેખર અત્યારની જનરેશન આ સમજતી નથી. જે પિતાએ નામ કમાયું છે ને, એને આખી જિંદગી કાઢી નાખી છે, એટલા માટે એના નામ ઉપર કામ થાય છે. એ અત્યારના લોકો કદાચ નહીં સમજી શકે. એક પિતા જે પોતાના દીકરાને 22 વર્ષ સુધી કોઈને કોઈ નાની બાબતો શીખવાડ્યા કરે, હાંક્યા કરે, ખીજાયા કરે, પગ લૂછ્યા વિના ઘરમાં આવે તરત પિતા ખીજાય કે તારાથી આમ કેમ થાય? લાઈટ ચાલુ રહી ગઈ હોય તરત કે વીજળી મફત આવે છે. ઘરમાં કાગળ પડ્યો હોય તો એમ કે કચરો ઘરમાં કરાય. આટલું બધું એને ખીજાય. 22 વર્ષ સુધી સાહેબ એ દીકરાને દરરોજ આવું કહ્યું. દીકરો કંટાળી ગયો. નક્કી કર્યું ગમે થયું મારા બાપ ભેગો નહીં રહેવાથી. એને જોબ ગોતવાની શરૂ કરી. 2 જગ્યાએ મળે એમ હતી, એક ગામની બાજુમાં અને એક ગામથી દૂર. પિતાને ખબર હતી કે ગામની બાજુમાં જોબ મળે એમ છે, સારી એવી કંપનીમાં. સવારે ઉભો કરે છે, ઉભો થા, ઇન્ટરવ્યુ દઈ આવ અને પાસ થઈને જ આવજે. ત્યારે પણ આટલા ક્રોધમાં કહે છે. છોકરાએ નક્કી કર્યું કે ઇન્ટરવ્યુમાં ફેલ જ થવું છે, એટલે નપાસ થાવ ને એટલે હું અહીંથી દૂર જઈ શકું. રસ્તામાં બધાને મળે છે તો પૂછે છે કે ઇન્ટરવ્યુમાં શું થાય છે, ફેલ કરે છે કે પાસ? બધા લોકો કહે ફેલ જ કરે છે. ત્યાં જાય છે અને જેવું ઇન્ટરવ્યુ દેવા અંદર ગયો, બેઠો તો સામે બેઠેલા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, કેમ છો સાહેબ, મજામાં? એ કે હા મજામાં. તબિયત પાણી સારા? તો કે સારા. નોકરી ક્યારથી જોઈન કરો છો? પેલો દીકરો સ્તબ્ધ થઈ ગયો. સામે પ્રશ્ન પૂછે છે કે તમે મારી નથી કે સ્કિલ પૂછી, નથી મારી ડિગ્રી પૂછી, મને સીધો નોકરીએ તમે રાખશો? ત્યારે એમાંથી એક વ્યક્તિ કહે છે કે તમારું માર્કિંગ અમે અંદર આવ્યા ત્યારથી નથી શરૂ કર્યું, તમે બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરીને ત્યારથી અમે શરૂ કર્યું. સૌથી પહેલા તમે અંદર આવ્યા ને તો ત્યાં રસ્તામાં કાગળ પડ્યો હતો, એ કાગળ તમે ઉપાડી અને બાજુમાં ડસ્ટબિનમાં નાખ્યો. આગળ આવ્યા તો સવારની કોઈ લાઈટ ચાલુ રહી ગઈ હતી, એ લાઈટ તમે બંધ કરી, જાણે તમારી બિલ્ડિંગ હોય એવું સમજીને કે વીજળી બચાવવી જોઈએ. અંતે તમે સાહેબ ઓફિસની અંદર આવ્યા ને ત્યારે તમે સરખી રીતે પગ લૂછીને આવ્યા કે આ ઓફિસે ખરાબ ન થાય. હવે આનાથી અમારે બીજું કાંઈ નથી જોતું. જે અમારે જોતું હતું એ બધું તમારામાં છે, બાકી સ્કિલ તો અમે શીખવાડી દેશું, પણ આવા ગુણ અમે નહીં શીખવાડી શકીએ.
તો આપણા જીવનમાં આ પ્રસંગ આપણને એ શીખવાડે છે કે સાહેબ વડીલો વૃદ્ધો કદાચ કોઈ ખીજાય ને તો ક્યારે માથું ન લગાડવું. એ આજની તો 22-25 વર્ષ પછી કોઈ બહારનો વ્યક્તિ નો ખીજાઈ જાય ને એટલા માટે આપણો બાપ આપણને ખીજાઈને શીખવાડે છે. તો ક્યારે દુઃખ ન લગાડવું શીખવું. નાનપણનું નાણું ને ગળપણનું છાણું. એક વખત એક પટેલ અને એનો મિત્ર એક વાણિયો, આ બંને વાતચીત કરતા હતા. એમાં તેનો મિત્ર જે વાણિયો છે એ પટેલને પ્રશ્ન પૂછે છે કે શું કે પટેલ, હવે તો દીકરાને વહુ તો બધા બહાર શહેરમાં રહેવા લાગ્યા, ક્યારે કોઈ દિવસ ખબર અંતર પૂછવા આવે છે કે નહીં? તો પટેલે કહ્યું, હા હમણાં જ આવ્યા હતા. તો એ કે તને પગે લાગે તો તું કઈ પૈસા આપે ખરા? એ કે હા, બંનેને 100 રૂપિયા આપ્યા. એ કે લે 1000 નો અપાય? તો પટેલ કે મારી પાસે કઈ 10 હજારના ડટ્ટા તારી જેમ નથી પડ્યા તે હું કઈ બધાને 1000 રૂપિયા આપ્યા કરું. ત્યારે વાણિયાએ જવાબ આપ્યો, જો આ એક છે ને સીધી વાત છે, હું તને સમજાવું, જો તને યોગ્ય લાગે તો તું સ્વીકારજે. મારી પાસે છે ને જે તે સમય પૈસા નહોતા, પછી મેં વિચાર કર્યો કે મારી કમાણીમાંથી હું 10% કમાણી છે ને પોસ્ટ ઓફિસના એક ખાતામાં મૂકીશ. એટલે મેં મારી 35 વર્ષની નોકરી દરમિયાન 10% મૂક્યા. શરૂઆત મારા 10 રૂપિયાથી થઈ હતી અને એ 10 રૂપિયાની શરૂઆત 35 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ એ ધીમે ધીમે 80 લાખે પહોંચી ગઈ. અત્યારે મારી પાસે 80 લાખની રકમ હતી. હવે મેં 80 લાખની રકમ છે એને એફડી બનાવી નાખી. એનું દર મહિને મને 60,000 વ્યાજ આવે છે. હવે એ 60,000 ના વ્યાજમાં 30,000 હું અને મારા પત્ની અમારા ખાધા ખોરાકીના અને દવા વગેરેના રાખ્યું, અને બાકીના વધેલા 30,000 છે એમાં 10,000 બધા બાળકોને અને પરિવારના લોકોને મજા કરાવવા માટે, અને એમાંથી 20,000 મારા પૌત્ર અને પૌત્રીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું પૈસા મૂકું છું કે મોટા થાય તો એને ભણવામાં ક્યાંય નડતારૂપ ન બને. આવી રીતે હું રહું છું અને બધાને મજા કરાવું છું. એટલે પટેલને એમ લાગ્યું કે ખરેખર આ વાત સ્વીકારવા જેવી છે. હવે આ વાત છે ને એ ખરેખર આપણે સમજવા જેવી છે. તમને યાદ હોય તો જે તે વખતે આપણે ગલ્લો રાખતા, એ ગલ્લામાં જ્યારે આપણે 100 ની નોટ નાખવાની થાય ને ત્યારે બહુ આપણી જાત સાથે લડાઈ કરવી પડે. નાખતા જીવ ન ચાલે, પણ જ્યારે તમે તોડો ને ત્યારે એક સાથે જે રકમ જોવાની મજા છે ને, હવે એ તો જેને ગલ્લો રાખ્યો હોય ને એ પૈસા જેને ભેગા કર્યા હોય એને જ ખબર હોય. એટલે આ ઘટનાએ છે ને આપણને એ શીખવાડી દીધું કે જો આવતા વર્ષોમાં કોઈના હાથ હેઠે ન રહેવું હોય, ઓશિયાળી જિંદગી ન જીવી હોય, વૃદ્ધતામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં કોઈ બીમારી આવે તો કોઈ પાસે હાથ લાંબો ન કરવો હોય તો અત્યારથી કમાણીમાંથી 10% બચાવવું પડશે. અને જો બચાવીશું તો કદાચ મને એવું લાગે છે કે આપણે કોઈના હાથ હેઠે નહીં રહેવું પડે. એક વખત એક શેઠને ત્યાં લક્ષ્મીજી આવે છે ને કહે છે કે આજથી હું તારા ઘરેથી જાઉં છું અને હવે નુકસાન આવશે. એટલે શેઠ કહે કે માતા તમે જાઓ છો તો કૃપા વરસાતા જાઓ ને થોડી. તો માતાજી કે બોલ ને, એ કે અમને સુખ સંપત્તિ આપતા જાય. માતાજી કહે છે તથાસ્તુ. હવે તેના ઘરમાં 5 વહુ હતી. બીજે દિવસે સવારે રસોઈ બનાવતા હતી તો પેલી વહુએ ખીચડી મૂકી, એને મીઠું નાખ્યું, અને બીજી વહુને ખબર નહીં, એને પાછું મીઠું નાખ્યું. ત્રીજી વહુને પણ ખબર નહીં, એને પાછું મીઠું નાખ્યું. આવી રીતે 5 વહુને ખબર નહોતી પણ ભૂલમાં મીઠું નાખી આપ્યું. અંતે ખીચડી ખૂબ ખારી થઈ ગઈ. સૌથી પહેલા શેઠ જમ્યા, એટલે જેવા જમ્યા તો ખૂબ ખીચડી ખારી હતી પણ એક શબ્દ પણ ન બોલ્યા. પછી તેનો દીકરો આવ્યો, એ જમ્યો, એટલે જેવું પેલું ખીચડીનું એક બટકું મોંમાં ગયું તો એને યાદ આવ્યું કે ઓહ આટલી બધી ખીચડી ખારી. એને પૂછ્યું કે કોઈ જમીને ગયું છે? તો કહ્યું હા પપ્પા જમીને ગયા છે. એના પછી એના બીજા ભાઈ, ત્રીજા ભાઈ, આવી રીતે બધા જમીને ગયા, પણ એક પણ વ્યક્તિએ એમ ન કહ્યું કે ખીચડી ખારી છે. અને અંતે એ શેઠને સપનામાં નુકસાન આવે છે અને કહે છે કે ખરેખર તમારે ત્યાં નહીં રહી શકું, કારણ કે હું એવી જ જગ્યાએ રહી શકું કે જ્યાં કંકાસ હોય, કજિયો હોય અને બાજાબાજી થતી હોય. તમારે ત્યાં તો આટલી ખીચડી ખારી થઈ ગઈ છતાંય કોઈ વ્યક્તિ બોલ્યા વગર એ બધું જમી લે છે અને કોઈને એક શબ્દ નથી કહેતા. હું તમારે ત્યાં કેમ રહી શકું? તમારે ત્યાં તો લક્ષ્મી છે ને સુખ સંપત્તિ જ રહી શકે, બીજું કોઈ ન રહી શકે. તો શીખ, આવી જો પરિસ્થિતિ અથવા આવી ભાવના હોય ને તો જ પરિવારનો માળો છે ને આજીવન ટકે, નહીતર હાલતા ને ચાલતા તૂટ્યા કરે. એક દીકરી જેને 21 વર્ષ સુધી એની માં દરરોજ એને ખીજાય, રોકે, ટોકે, દરરોજ હાકે. મોડી ઉઠે તો તરત ખીજાય કે વેલું નથી ઉઠાતું, જાય ત્યાં માં ભેગી નહીં આવે. કચરો સરખો ન વાળે તરત ખીજાય, પોતું સરખું ન કરે
તરત ખીજાય. ઘરમાં કોઈ આવે જો એનો આદર સત્કાર ન કર્યો, આગતા સાકતા ન કરી, તરત ખીજાય જાય માં. આવું એના ઘરમાં એને સ્ટ્રિક્ટ રાખે. દીકરી 21 વર્ષ સુધી દરરોજ આવું કરે. કંટાળી ગઈ, ખીજતો ચડે, પણ માને કેવું કેમ. પરણીને સાસરે ગઈ. પછી એને થતું હવે શાંતિ, મારી માથી તો છુટકારો મળ્યો. ત્યાં ગયા 2 દિવસ રહ્યા પછી એને સાસુમાં બોલાવે છે અને કહે છે કે મારે તને એક વાત કેવી છે. આટલા દિવસ થયા પણ મારે તને એક વાત નથી કેવી પડી કે તું કચરો સરખો વાળ કે પોતું સરખું મારે. ત્યાં સુધી કે લાદીમાં મારું મોઢું દેખાય એટલા તું સરસ ચોખા પોતા મારે. આટલું બધું ધ્યાન રાખે. ઘરમાં કોઈ કે એ પેલા એની પાસે વસ્તુ પહોંચી ગઈ હોય, તું આટલું બધું ધ્યાન રાખે. ખરેખર તને ધન્યવાદ છે, તારી માને ધન્યવાદ છે. અને આ જ બધા શબ્દો એની જેઠાણીને એ શીખવે કે જો નાની પાસેથી શીખ કઈક. એને કેટલું સરસ બધું આવડે, એને કોઈ દિવસ કાંઈ કેવું ન પડે, કીધા પેલા બધું કરી નાખે. ખરેખર આની પાસેથી તારે શીખવું જોઈએ એવો દરરોજ જેઠાણી ઠપકો આપે. ત્યારે પેલી જે દેરાણી કે છોકરી જેની માં એને 21 વર્ષ સુધી હાંકતી સાહેબ, એના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગતા કે આજે મને મારી માની કદર થાય છે કે ભલે મને 21 વર્ષ સુધી હાંકી પણ આજે મને અહીં કોઈ એક શબ્દ કહી નથી શકતું. કદાચ એટલે જ હશે કે આવતીકાલે કદાચ મને કોઈ ન કહી જાય ને એટલા માટે મારી માં મને આજે કહી જાય છે. એટલે ખૂબ શીખવા જેવી બાબત છે. કોઈ વડીલ કહેતા હોય ને ત્યારે એમાં વિચારવું નહીં, એના ઉપર આક્રોશ ન ઠાલવવો, શીખવું. ન ગમે તો પણ શીખવું. આજ નહીં તો 5 વર્ષ પછી કદાચ ક્યાંક કામ આવશે ને આવશે. વહુ જેનો સાસરામાં પહેલો જ દિવસ છે, જેને ઉઠવામાં મોડું થઈ ગયું, એટલે વિચારતી હતી કે હમણાં જ સાસુમાં આવી અને મને ખીજાશે, પણ ન ખીજાયા. નાસ્તો બનાવ્યો, બધા લોકો નાસ્તો કરાવી દીધો. પોતે જ્યારે નાસ્તો કરવા બેઠી ત્યારે ખબર પડી કે ચા સાવ ફિક્કી હતી. તો પણ કોઈ લોકોએ કઈ ન કહ્યું. આશ્ચર્યચકિત થઈ ગઈ. બપોરે રસોઈ બનાવતી હતી, એને મનમાં ડર તો હતો કે કઈ ભૂલ ન થાય તો સારું, પણ બધા લોકોએ જમી લીધું. પછી પોતે જ્યારે જમવા બેઠી ને ત્યારે પોતે શાક દાળ ચાખે છે ત્યારે ખબર પડે છે કે બંનેમાં મીઠું ઓછું હતું અને સ્વાદ કંઈ જ ન હતો. તો પણ સાસુમાએ કંઈ ના કહ્યું. ડરતી તો હતી. બપોર પછી ઘર આખું વેરવિખેર હતું, વસ્તુઓ બધી આડાવડી હતી. સાસુમાં બહાર આવ્યા રૂમમાંથી તો ડર લાગતો હતો એને કે હમણાં મને ખીજાશે, પણ ઉલટાનું એ તો મદદ કરવા લાગી. રાત્રે આખું ઘર જમવા બેસે છે ત્યારે બધાને રસોઈ પીરસતી વખતે એના હાથમાંથી એક તપેલી પડી ગઈ અને બધી કઢી ઢોળાઈ ગઈ. તો ડર હતો કે હમણાં બધા લોકો મને ખીજાશે, પણ કોઈએ કાંઈ ના કર્યું. બધાએ સ્મિત જ આપ્યું. રાત્રે સૂતી વખતે એ વહુ સાસુમા પાસે આવે છે ને કહે છે કે સાસુમા મને માફ કરજો, આખા દિવસમાં મારાથી બહુ જાજી ભૂલ થઈ, પણ તમે મને કાંઈ જ ના કહ્યું. તો સાસુમા કે આયો મારી દીકરી, જો હું તને સમજાવું. સવારમાં તું મોડી ઉઠી, કાંઈ વાંધો નહીં, ક્યારેક કોઈ થાક્યા હોય તો મોડા ઉઠે પણ ખરા. પછી તારાથી ચા ફિક્કી રહી ગઈ. બધા દિવસો સરખા ન હોય, ક્યારેક ઓછા વધતું હોય તો લોકોને સમજવું પડે. બપોરે તારાથી જમવામાં સ્વાદ ન આવ્યો તો માણસ દરરોજ રસોઈ બનાવતો હોય તો દરરોજ સ્વાદ આવે એવું જરૂરી નથી, ક્યારેક ચલાવવું પણ પડે. એ લોકોને શીખવાનું છે, એ જ શીખવાનું છે પરિવારમાં. સાંજે ઘર વેરવિખેર પડ્યું હતું, સ્વાભાવિક વાત છે, માણસ આખો દિવસ કામ કરે તો ક્યારેક કામમાં મોડા વહેલું થાય તો ન પણ થાય, એ સમજવાનું હોય, કહેવાનું ન હોય. રાત્રે જમતી વખતે તારાથી જે તપેલી ઢોળાઈ ગઈ, આજે તું છો બેટા, કાલ કદાચ હું હોય મારાથી ઢોળાય તો એમાં કોઈને કહેવાનું ન હોય, મદદ કરવાની, કઢી બીજી બની જાય. હવે આ આખી ઘટના જેટલી બની, આ ઘટનામાં કાંઈ જ નવું નહોતું. આ ઘટના પાછી બીજી વખત સુધારી શકાય, પણ આજે હું કદાચ તને ખોટું ખરાબ કહી દઉં તો એ પાછું હું લઈ શકું ન લઈ શકું ને? તારા મારા વચ્ચેનો જે પ્રેમ છે એ તો તૂટી જાય ને, હે ને? તું મારી દીકરી જ છો, હે ને? હવે આ ઘટના આપણને એ શીખવે, જો પરિવારમાં દરેક સાસુ અને વહુ જો આવું શીખી જાય ને તો 50% ઝઘડા આમ બંધ જ થઈ જશે. તો વાતને સમજીએ અને સ્વીકારીએ.